હર્ષ સંઘવીનું થોડા સમય અગાઉ એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં આદિવાસી વિસ્તારમાં જેટલા પણ લોકો રહી રહ્યા છે તે લોકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે ને આ વિષયને લઈને હર્ષ સંઘવી દ્વારા અનેક એવા મોટા ખુલાસા પણ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે હવે આવું જે તે વ્યક્તિ કરતું હશે તે ચલાવી લેવામાં આવશે નહીં, પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને મોરારી બાપુ દ્વારા પણ હર્ષ સંઘવીને એક કટાક્ષ કરીને રજૂઆત કરવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હર્ષ સંઘવી અને મોરારી બાપુ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે અવારનવાર મોરારી બાપુના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને નિવેદનો સામે આવતા હોય છે અને ખાસ કરીને જે ઉતરજો। સૌથી પહેલા તો મોરારી બાપુને સાંભળીએ કે તે હર્ષ સંઘવીના આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આપણા રાજ્ય જે પ્રમાણે અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોય છે। ઘણા બધા કિસ્સા તમે આજે વાત કહી છે, તમે જે પ્રમાણે આ વિષયને લઈને ખુલાસો કર્યો છે તેના ઉપર હવે કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।